હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું વેજીટેબલ ઢોકળા. તો આ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે, જે આપણે ખીચડીના ચોખા વાપરીએ છીએ તે ચોખા મેં અહીંયા લીધેલા છે. અને અડધી વાટકી જેટલી મેં અહીંયા અડદની દાળ લીધેલી છે અને અડધી વાટકી ચણાની દાળ લીધેલી છે. આ ત્રણેય દાળ અને ચોખાને આપણે બરાબર 2 થી 3 પાણીથી આપણે પહેલાં ધોઈ લેવાના છે. ધોઈ અને આવી રીતે આપણે પાણી ડૂબાડૂબ રહે તેવી રીતે આપણે ત્રણેય વસ્તુને સાથે પલાળી દેશો તો પણ ચાલશે. 5 થી 6 કલાક જેટલું એને પલાળી દેવાનું છે. 5 થી 6 કલાક થઈ જાય પછી આપણે એને વાટી લેવાના છે. મેં અહીંયા 2 વાટકી જેટલા પૌવા પણ લીધેલા છે, જેને 2 પાણીથી ધોઈ અને પછી કૂરા કરી દીધેલા છે. હવે આપણે પાણી નિતારી અને આ બધી જે દાળ અને ચોખા લીધેલા છે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. અંદર જે 2 ચમચી જેટલા જે પૌવા લીધેલા છે તે પણ આપણે અંદર ઉમેરી દઈશું. પૌવા નાખવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ બનશે, ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. અને 3 ચમચી જેટલું મેં અહીંયા ખાટું દહીં લીધેલું છે. તમને જો વધારે ખાટું ન ભાવતું હોય તો તમે 2 ચમચી પણ લઈ શકો. થોડું અંદર પાણી ઉમેરવાનું અને આપણે એને વાટી લઈશું. તો આપણું ખીરું તૈયાર છે. બાકી જે વધેલું જારમાં જે ખીરું છે તેમાં આપણે અડધી વાટકી જેટલું પાણી નાખી અને વળી પાછું આપણે એને લઈ લઈશું. હવે આપણે એને ઢાંકીને લગભગ 5 થી 6 કલાક જેટલું આથો લાવવા માટે મૂકી દઈશું. અત્યારે ઉનાળો છે એટલે 5 થી 6 કલાકમાં સરસ એવો આથો આવી જાય છે. અહીંયા મેં શાકભાજી લીધેલા છે, ગાજર લીધેલું છે, વટાણા લીધેલા છે અને દૂધી પણ લીધેલી છે છીણીને. વટાણા મેં અહીંયા ચોપરની અંદર ક્રશ કરેલા છે, ઇઝીલી સરસ રીતે થઈ જાય છે. તમે અહીંયા મકાઈના દાણા પણ લઈ શકો બાફીને, અધકચરા કરીને. આપણો આથો સરસ એવો આવી ગયેલો છે. હવે આપણે એની અંદર આ બધા જે શાકભાજી છે, વટાણા ચોપ કરેલા અને દૂધી અને ગાજર, ત્રણેય વસ્તુ તેની અંદર ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલી હું અહીંયા લસણ, વાટેલું લસણ આવે છે તે અંદર ઉમેરું છું. અને અડધી ચમચી જેટલું અહીંયા આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. અને અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર અંદર ઉમેરી દઈશું આપણે. થોડી આપણે એવી હળદર પણ અંદર ઉમેરી દઈશું. અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. હળદર આપણે ફક્ત થોડો એવો કલર આવે, કારણ કે વેજીટેબલ ઢોકળા એકદમ સફેદ નથી બનતા, થોડા પીળાશ પડતા હોય તો સરસ લાગે છે. એટલે હળદર 1 પિંચ જેટલી નાખવાની, 1 ચપટી જેટલી નાખવાની અને આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ કરી અને 5 મિનિટ સુધી આપણે એને રહેવા દઈશું. 5 મિનિટ થઈ જાય એટલે લગભગ 1/4 ટીસ્પૂન જેટલું આપણે અંદર સોડા ઉમેરી દઈશું. તેની પર આપણે 2 ચમચી પાણી ઉમેરી અને વળી પાછું આપણે એને બરાબર બધું મિક્સ કરી દઈશું. અડધી મિનિટ જેટલું તેને આપણે આવી રીતે હલાવતા રહીશું એક જ ડાયરેક્શનમાં. અને એક બાજુ આપણે ઢોકળા મૂકી દેવાના છે. એટલે હવે આપણે ઢોકળાની અંદર પાણી મૂકી દેવાનું, અથવા કઢાઈ જેમાં પણ તમે ઢોકળા મૂકવાના હોય તે. એક ડીશને આવી રીતે તેલથી પહેલાં ગ્રીસ કરી દેવાની અને તેની અંદર આ બેટર પાથરી દેવાનું છે. બેટર બરાબર પથરાઈ જાય પછી આપણે તેની ઉપરથી આપણે આવી રીતે તલ થોડા સ્પ્રિંકલ કરી દઈશું. થોડું ઉપરથી લાલ મરચું ભભરાવી દઈશું. અને ઢોકળાના કુકરની અંદર હવે આપણે આ ડીશ મૂકી દઈશું.
કુકરને પ્રોપર બંધ કરી દઈશું. 15 મિનિટ એને થવા દઈશું. 15 મિનિટ થઈ જાય એટલે ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈશું અને આવી રીતે નાઈફની મદદથી ચેક પણ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું નાઈફ એકદમ ચોખ્ખું બહાર નીકળે છે એટલે આપણી ડીશ આપણી તૈયાર છે. ઢોકળાની ડીશ તૈયાર છે. આવી રીતે નાઈફની મદદથી એને કટ કરી લઈશું. અને હું અહીંયા 2 થી 3 ચમચી જેટલું અહીંયા તેલ આવી રીતે ઉપરથી લગાવી દઉં છું. બાકી જો તમારે વઘાર કરવો હોય, વઘારીને ખાવા હોય તો તમે ઉપરથી પણ વઘાર કરી શકો. તેલ ગરમ કરી અને રાઈ, જીરું અને મીઠો લીમડાનો વઘાર કરીને પણ એકદમ સરસ લાગે છે. તમે જોઈ શકો છો સરસ એવા આપણા વેજીટેબલ ઢોકળા તૈયાર છે. તેને ગ્રીન ચટણી સોસ સાથે પણ ખાઈ શકાય છે. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.